બરોબર પાવાગઢમાંથી ઉતરું, પાવાગઢમાંથી ઉતરું, ડેબરિયા તળાવમાં પડી હા માં, નાઈન ધોઈન દૂધ જેવી પવિત્ર ચોખ્ખી થઈને હા માં, એ સિંધ મને સપરા નદી ગંદ્રપિયા ઉજ્જૈનની મેલડી પાઈ જાવ. જય હો માં. ઉજ્જૈનની મેલડીના રામ રામ કહીને કૈલાસપતિ મહાદેવ પાસે જવું. જય હો માં. મહાદેવના પાછા રામ રામ કહીને પૂનમના દિવસે ઘરે ઘરે આટો ના મારું તો મારા અવતારમાં ખોટ પડા. ઉજ્જૈન મને સપરા નદી ગંદ્રપિયા મશાણી મેલડી સો. હા માં. દરેકના હૃદયમાં રાજ કરનારી રાજા મેલડી, હા માં. દરેકના ઇતિહાસના પાના ખોલનારી મશાણી મેલડી, તમારા વડીલો તમારા દાદાની હુતેલી માતા જગાડનારી હું સિંધ સપરા નદી ગંદ્રપિયા મેલડી, હું શંકર ભગવાનની સાત જટામાંથી કૂદકો મારી નીકળેલી મશાણી મેલડી છો. જય હો માં. આ કળિયુગમાં લખવા વાળી હોય તો હું મેલડી, આલવા વાળી હોય તો હું મેલડી, હા માં. કદાચ હારું જીવન જોઈતું હોય ને તોય હું મેલડી, હા માં. કદાચ હારું જીવન હોય પણ જીવતા ના આવડતું હોય ને તોય પાછી હું મેલડી. જય હો માં. આપવા વાળી હું છું, લેવા વાળી પાછી હું છું. હા માં. હા. તમારા ઘરે દીવા કરો છો એ દીવામાં પાછી અજવાળું પૂરનારી પાછી હું મેલડી. તમારા ઘરે બેહેલી કોઈ પણ માતા હોય, ગમે તે માતા હોય, એ માતાની ભક્તિ કરી હોય ને હાચા હૃદયથી મને મેલડીને યાદ કરી હોય અને તમે દીવો કરો અને જોતમાં ના દેખાવ તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું, એક જ પ્રથમ મેલડી છો, એક જ કળિયુગમાં હું પ્રથમ અમૃતની મેલડી છું. એવું બોલું છો કે પાવાગઢમાં આટલા પગથિયે બેઠી છો. હું પ્રથમ મેલડી એવી છું કે એવું બતાવું ને એવું બોલું એવું કરું કે મારા જેવા જગતમાં કોઈ કરી ના એક, મારા જેવું કોઈ બોલી ના એક, અને આખી દુનિયામાં બધું જ બધાને આલી દીધું. પણ એક સમય મેં મેલડીએ મારી પાસે રાખ્યો છે કે આટલા વાગે બને તો જ માનવાનું કે હું મેલડી બોલી હતી. ખરું ખરું મારી. અને ઘણા અને બહુ મંદિરો અને શક્તિપીઠો આદિ અનાદિ કાળથી છે. હશે ભગવાનની રચના એવી હશે, શિવ અને શક્તિએ કઈક એવી રચના કરી હશે. પણ કદાચ તમે મંદિર જોયા, તમે મૂર્તિ જોઈ, તમે ફોટા જોયા, તમે અખંડ દીવા જોયા, ઇતિહાસના પાના ખોલીને જો કોઈ નથી કીધું કે 52 માં પગથિયે બેઠેલી મળો તો જ હું કાળકા છો. ઇતિહાસના પાના ખોલીને જો કોઈ નથી કીધું કે સપરા નદીએ 140 વર્ષની ડોશીના રૂપમાં ઊભી છો. હું આજે પણ મળું છું આ કળિયુગમાં મારું ભજન કરવા વાળા હોવા જોઈએ. કારણ કે ભગવાનના ત્યાંથી આવીશું એટલે આપવા આવીશું, તમને લેતા આવડે ને એટલું લઈ લેજો. ખરું ખરું માં. અને તમે જેટલી ભૂલો કરી હોય, જેટલા ગુનાહ કર્યા હોય, જેટલું ખોટું બોલ્યા હોય, તમારી માતાની આગળ પૂનમના દિવસે બધા ચોખા દૂધ જેવા થજો. અને તમે ઘરે જોત કરો, તમે તમારા ઘરે તમારી માતાનો દીવો કરો, અને જોત કર્યા પછી તમે આંખ બંધ કરીને તમારી માતાનું ભજન કરો, ઉભા રહો, એનું સ્મરણ કરો ને આંખ ખોલો અને પાછી એ જોતમાં નહીં ખાવું તો જ માનવાનું કે હું માતા બોલી હતી. હું ઘરે 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 હું એક ની અનેક. કોઈ ચાવણ વાળો આવે તો ચાવણ બનું છું, કોઈ બહુચર વાળો આવે તો હું બહુચર બનું છું, કોઈ ખોડિયાલ વાળો આવે તો હું રાજપરા વાળી બનું છું. આ કળિયુગમાં રાજ કરતી હોય ને તો એક જ મેલડી 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 ને મેલડી. જગતની કોઈ માતા આપે કે ના આપે પણ મેલડી જરૂરથી આલે, અને એનું આલેલું કોઈ દાડો ખૂટે નહીં, એનું નામ મેલડી કહેવાય. અને ઇતિહાસના પાના ખોલીને જોજો, જ્યારે જ્યારે મેલડી ધૂણવા આવી છે, જ્યારે જ્યારે મેલડી બોલવા આવી છે, તારે એવું એક નામ બોલી છે કે હું અમૃતની મેલડી છું. 50 આજથી 50 વર્ષ જશે ને 50 વર્ષ તોય કોઈ એવું નહીં કે શિપ્રા નદીની ગંદ્રપિયા મેલડી છો અને પાવાગઢમાં બેઠી છો, હું રાજપરામાં ડોશીના રૂપમાં છું અને ઉજ્જૈનમાં જજે તો દર્શન કરાઈશ. આજના 50 કે 500 વર્ષમાં નહીં હોય. મારી ભગવાનની રચના
ભગવાન મહાદેવની રચના કરેલી હું મેલડી છું. શિવ કહેતા ભગવાન, માં કહેતા પાર્વતી. એટલે શિવ અને શક્તિ તમે 1000 નામના રૂપ આપ્યા, પણ અંતે જતા હું તો એવું જ કહું છું કે હું તો માં છું. અને કળિયુગમાં જેમ જેમ દુઃખ વધશે, જેમ જેમ કળિયુગ આગળ વધશે, જેમ જેમ સમય જશે એમ દુઃખ વધશે, પાપ વધશે, અનર્થ વધશે. તમારી પાસે બધું હોવા છતાં પણ તમે જીવી નહીં શકો. પણ કદાચ મારું ભજન કર્યું હશે, મારા ઉપર શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખ્યો હશે, અને ખોટું કર્મ નહીં કર્યા હોય ને સાચું બોલ્યા છો, અને કદાચ કોઈનું લીધું નહીં હોય તો કોઈ દાડો પેઢી ના ડૂબો હું માતા છો. પણ કઈક તમારા પુનારથ છે, અને કઈક તમારું તપ છે, અને કઈક તમારી માતાએ તમને રૂડા આશીર્વાદ આલ્યા છે, ત્યારે તમે મારા દર્શન કરી શકો. મેં નથી કીધું કે હું નહીં આલું, નહીં કરી આલું અને નહીં બોલું. બસ તમે બોલવાનું બંધ કરી દો, ત્યાંથી હું શરૂઆત કરીશ. તમે માગવાનું મૂકી દો, તારા ભંડાર ભરવાની શરૂઆત હું કરીશ. તમે ખાલી સારું જીવન જીવવાની ચાહત રાખો કઈ લીધા વગર, તો રાજાના જેમ તો હું ફેરવીશ. જેટલા 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 દુઃખ છે તમારા જીવનની અંદર, એ દુઃખ મારા છે, તમારા નથી. બસ તમારી માતા તમને મળી, મેં તમને તમારી માતા ગોતીને આપી, એવો ગર્વ રાખજો. જેને જેને માતા ગોતીને આપી, જેને જેને માતાને પરચા મળ્યા ને, હા માં. જેને જેને માતાના દર્શન કરાયા, એ તો પુણ્યશાળી અને ભાગ્યશાળી કહેવાય. પણ જેનો જેટલો સમય લખ્યો હશે, જેની જેટલી સેવા લખી હશે, જેનો જેટલો ભાવ લખ્યો હશે, ત્યાં સુધી મારી પાસે રહેશે, ત્યાં સુધી મારો થઈને રહેશે. મેં નથી કીધું, મેં નથી માગ્યું, હું તો આલવા વાળી છું, અને હું આલીન રાજી થવા વાળી છું, અને હું આલતી રહીશ. તમે લેતા રહેજો, અને તમે તમારા બાળકોને, તમારા સંતાનને કહેતા રહેજો કે આપણને ખબર નથી કે આપણી માતા કોણ છે, પણ એક અમૃતની મેલડીએ કીધું હતું, અને એને નિશાની આપી હતી, એને પરચો પૂર્યો હતો કે આટલા પગથિયે બેઠી છે, આ રૂપમાં બેઠી છે, આવા વેહમાં બેઠી છે. ત્યારે જઈને આપણે આપણા માતાના થયા છીએ, માતાની ભક્તિ સુધી પહોંચી ગયા ને, એના કૃપાના આશીર્વાદ સુધી નથી પહોંચતા. પણ કદાચ મારો સંગ કર્યો છે તો કૈલાસ સુધી પહોંચાડીશું માતા છું. તમને આટલા વર્ષો તમને અજ્ઞાનતામાં રાખ્યા, તમને કદાચ છેતર્યા છે, તમારી પાસે કંઈક લીધું હશે અને તમને કંઈક બતાવ્યું હશે. પણ હું તો એવું કહું છું કે એક સમય કદાચ એવો આવે કે ખાલી મારા દર્શન કરવાથી જ તમારી માતા બોલતી થશે. હું બોલું છું અત્યારે, ત્યાં સુધી હું બેઠી છું, ત્યાં સુધી મારા શંકર ભગવાને મને કંઈક ટાંપુ સોંપ્યું છે, ટાંપુ કરવા આવી છું. મારા ભગવાને મને તમારી માતાઓ આજથી 200 વર્ષથી તમે તમારી માતાથી અલગ પડ્યા છો ને, એનો ભેટો કરાવવા આવી છું. તમારી શ્રદ્ધા મારા સુધી નથી તો એટલું વિશ્વાસ રાખજો કે તમારી માતા હુતી હશે ને તો જગાડવાની જવાબદારી મારી મેલડીની છે. કંઈકની જગાડીને કંઈકની જગાડવાની બાકી હશે, પણ તમારા કદાચ કંઈક તમારામાં ખામી પડી હશે, તમે દેવને ઓળખી નહીં શકતા હોય, એટલે તો હું કહું છું કે પહેલા તો ઓળખો તો ઓળખાય. અને માં છે ને એટલે દુઃખ નથી આલતી. તમે કંઈક ભૂલા પડ્યા છો એટલે દુઃખી થયા છો, અને મારા ભગવાને મને ટાપુ સોંપ્યું છે એટલે હું ભગવાનના ઘેરથી
શંકર ભગવાનના ઘેરથી એક ટાપુ કરવા આવી છું. હું તો ટાપુ કરવા આવી છું. મારા ભગવાને જે રચના કરી છે નિભાવવા આવી છું. નકર આ કળિયુગમાં કોણ કે શિપરા નદીએ મળું છું? આ કળિયુગમાં કોણ કે પાવાગઢ મળું છું? આ કળિયુગમાં કોણ કે રાજપરામાં મળું છું? મારા ભગવાને મને મોકલી છે એટલું બોલું છું ને મારો શંકર ભગવાન પૂરું પાડે છે એવી સિંધ વન છપરા નદી ગંદ્રપ્યા મેલડી પ્રથમ મેલડી બોલું છું. અને મારો કોઈ ગુરુ નથી અને હું શિષ્ય બનાવતી નથી. હું તો દીકરા ને દીકરી બનાવું છું. કદાચ ગુરુ ને ચેલા હોય તો નાના મોટાનો ફરક થાય ને. એ ગુરુ હોય એટલે મોટા હોય ને શિષ્ય હોય એટલે નાના હોય. મારી પાસે તો તમે મારા ગળાના હોનાના હારલા છો. કદાચ અહીં આઈને કદાચ મને યાદ કરતા હશે ને ભક્તિ કરતા હશે એટલા જ તમે મારા માટે કિંમતી છો જેટલા ઘરે બેઠા ભક્તિ કરતા હશે. મેં કદી કોઈને કીધું નથી કે કોણ છો, કેવો છો, ક્યાંથી આવ્યો છે. ના, મને માં કીધી ને એટલે પાછી દુનિયાના ગમે તે પાતાળામાં બેઠી હોય, મારા દીવામાં બેઠી હોય તો મને યાદ કરી એટલે પછી હું આવું ને આવું. જ્યારે પછી હું આવું છું પણ તમને મારી ઓળખાણ પડતી નથી. હું તો કંઈક તમને જગાડવા આવું. હું અલગ અલગ રૂપ લઈને આવું. મને ભગવાને હજારો રૂપ આલ્યા, મને ભગવાને હજારો નામ આલ્યા. નહીતર તમે નથી જોયું કે એવું કે ચાવણ બોલું, બહુચર બોલું, જોગણી બોલું, મેલડી બોલું, કાળકા બોલું, કોઈ કહે છે? તમારા દાદા પરદાદા એવું કહીને ગયા કે આ ચાવણ માતા ને ખોડિયાર માતા આપણી છે તો તમારા ઘરે કોઈ દાડો જોગણી ના બોલે ખરી? પણ તમે અહીંનું બહાર ને એટલે પાછી હું તમારી બનીને ઊભી રહું. વિહત આવે તો વિહત બનું છો કે મારી વિહત ના રામ છે. ખોડિયાલ વાળો આવે તો કહી દઉં છું તરત કે મારી રાજપરાના રામ છે. મોમાય વાળો આવે તો કહું છું મારી મોમાઈના રામ છે. મેલડી વાળો આવે તો કહું છું કે તારા ઘરે શ્રીફળ મૂક્યું છે, ત્રિશુલ છે, નાનું મંદિર બનાવેલું છે. એ ફોટામાંથી વાત કરું છું, એ મેલડી છો. મારી રચના અને મારું કોઈ લખી નાયક અને લખતાય કદાચ હું ગાવન તો પાછી લખવા આવું તો હું મેલડી આવું. શબ્દો તમને મળશે નહીં, મારા શબ્દો મળશે નહીં અને મારી વાતો તમને હજુ ઉતરશે નહીં. પણ કદાચ મારા ભગવાનનું ટાપુ કરવા આવી છું અને સુખી કરવા આવી છું, દુઃખ દેવા આવી નથી. હું તમારી નથી તોય તમારી થવા આવી છું. તમારે મારે કોઈ લેવા ખાવા નથી. તમારા વડવાઓએ મને માતાને બેહાડી નથી. તમારા વડવાઓએ મને 12 મહિને કોઈ વ્યવહાર આલ્યા નથી. તોય કહું છું ને કે તમારી બોલું છો. માં તો માં જ કહેવાય. એક દીવાવાળી હોય કે 10 દીવાવાળી હોય અને માં હોય ને કોઈ દાડો ભેદભાવ કરે નહીં. અને ભેદભાવ કરે એ માં ના કહેવાય. અને મેં દરેકને એવું નથી કીધું. હું એવું બોલી છું કે તમારા વડવાઓની બોલું છું. તમારા ઘરે મેલડી બેહાડીને એની એ બોલું છું. તમારા ઘરે ચાવણ બેહાડીને એ ચાવણ બોલું છું. તમારી ખોડિયાલ બોલું છું. તમારી મોમાએ બોલું છું. બૂટ બલાટ અને બેચરા બોલું છું. ઉશ્ચિંદ વન સપરા નદી ને ગંધરપિયા મેલડી બોલું છું. કારણ કે ભગવાને મહાદેવે ભગવાન શંકર ભગવાન જેને મહાકાલેશ્વર કહો છો ને એની પાયેથી દસ્તાવેજ કરીને લઈને આવીશું. હા, ભગવાન પાયેથી કોરા કાગળો પર સિક્કો મરાઈને લઈને આવીશું કે તે સિક્કો ભગવાન માર્યો છો કોરા કાગળો પર, પણ લખનારી હોય ને તો હું મેલડી છું. અને હું લખું એટલું જ થાય. હું લખાવું તો જ લખાય. હું મોકલું તો જ તમને મળશે. કદાચ તમારા દીકરા હશે ને પ્રશ્ન કરશે કે હે બાપા, હે માં, હે દાદા, ખરેખર કોઈ માતા કહેતી હતી કે આવી જગ્યાએ બેઠી છું? ખરેખર બાપા
આપણી પેઢીમાં ખોડિયાલ માતાને તમે જોયા છે? તમે કહેશો કે હા, મેં 90 વર્ષની ડોશીના રૂપમાં ખોડિયાલને જોયેલી છે. હું હોય કે ના હોય, હું કદાચ સમય જતા વેળા જતા કદાચ હું આ ધરતી ઉપર હોય કે ના હોય, જ્યાં સુધી છો ત્યાં સુધી તમારી માતા મારી પાસે પડી છે, લઈ લેજો. હા માં. એટલે જ્યાં સુધી છો મારા ભગવાનનું હું ટાંપુ કરવા આવી છું. મારા ભગવાન મને બોલાવે છે એટલું બોલું છું. મારા ભગવાનને હું ભજન કરું છું. જેમ તમે તમારી માતાનું ભજન કરો છો હવાર હાથ, એવી રીતે હું શંકર ભગવાનનું ભજન કરનારી માતા મેલડી છું. જય હો માં. બસ એટલું કે ભગવાને કંઈક મને કાર્ય સોંપ્યું છે કે દુખિયાના દુઃખ ભાગીને એની સતની માતા એમને આપીને આવજે ભગવાનના ઘેર. એટલે હું ઘણા સમયથી ભગવાનથી જુદી પડી છું. શંકર ભગવાનની તાથી ઘણા સમયથી જુદી પડી ગયેલી છું હું મેલડી. અને ભગવાન મને એવું કહે છે કે તારું કાર્ય પૂરું ના થાય તાવ દિન તું પાછી ના આવતી. એટલે તો અત્યારે ઉતાવળ કરીને તમને કહું છું કે તમારી માતા પગથિયે બેઠી સજાઓ મનાયેલો. એટલે જ હું બોલું છું. બાકી આ ધરતી ઉપર મારા ગયા પછી કોઈ નહીં કહે, કોઈ ના કહે કે પટેલ રાતના 2 વાગે ને એટલે તારી બ્રહ્માણી આવશે, આવું કોઈ ના કહે. જય હો માં. અરે કોઈ ના કહે. હું જ બનાવું, હું જ લખું, હું જ કરું તો જ થાય. કારણ કે તમે જેવી ભક્તિ કરો છો તમારી માતાજીની, એવી હું મહાદેવની ભક્તિ કરું છું. તમારા ભગવાન તમારી માતા થાય ને મારો ભગવાન શંકર થાય. પણ તમે કહો છો કે મેલડી આવી છે, હું એવી નથી. હું તો બહુ પ્રેમાળ વાળી માતા છું. એ તો શબ્દ છે એવો કે શિનવન સપરા નદીને ગંધર્પિયા મેલડી. હું કોઈને બીવડાવવા માટે નથી આવી, હું કોઈને મારી નાખવા નથી આવી, પણ મરી ગયા છો ને એ પ્રાણ પૂરવા આવી છું. અશક્યનું શક્ય કરવા આવી છું. તમને તમારી માતા ઉપર જે વિશ્વાસ ઉઠી ગયો છે ને જગાડવા આવી છું. બસ ધીરજ અને શ્રદ્ધા અને તમારો મોટો ભાવ કે માં 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 કહેતા કહેતા આવો અને હું ચડાપ દઈને મારા ખોળામાં તમને લઈ લઉં. અરે કદાચ મારો માતાનો ભાવિક હોય, મારા માતાનો ભાવિક હોય, મને મેલડીને ઓછું યાદ કરે ને ચાઉંડ ને ખોડિયાલને વધારે કરતો હોય, કારણ કે એની માતા હોય એટલે કરતો હોય. પણ કદાચ હું એવું કહું કે કદાચ ચાલતા ચાલતા કદાચ ખોડિયાલ વાળો હોય કે ચાવણ વાળો હોય કે બહુચર વાળો હોય કે મેલડી વાળો હોય, કદાચ ચાલતા ચાલતા પડી જાય ને એના વાગે તો લોહી તો મને જ નીકળે છે. હું માતા છું. જે મારો નથી થતો એની હું ક્યાંથી થઉં? તોય તમને તમારામાં અજ્ઞાનતા છે, ઘણામાં અજ્ઞાનતા છે, એટલે ભૂલા પડી ગયા ને. પણ એવું કહું છું કે એક વખત મારો પેલા અનુભવ કરજો. મને પૂછવાની જરૂર નહીં પડે. આ 2 હૂપ તમારી માતા તમારા સપનામાં લાઈને ઊભી રાખીશ. પછી તો વિશ્વાસ પડશે ને. અને પછી કદાચ દીવો કરવાનું થાય, તમને જ તમારી માતાની ખબર ના હોય ને એના સપને લાવું અને તમને ખબર પડે કે અમારી ખોડિયાલ છે કે આ તો પછી તમે મને પૂછો કે અમારે ખોડિયાલના બેહાડીને પૂજવી છે. એટલે હું કહું કે જા રાજપરામાં જજે અને બપોરના 2 વાગે માતા મળશે. સંત સાધુ ઋષિ કે મુનિ બધા એમની જગ્યાએ છે ને. મંદિરો ઘણા બધા, શક્તિપીઠો ઘણી બધી, હજારો લાખો કરોડો મંદિર અને ભગવાન બેઠ્યા છે ને. પણ થોડો વિચાર કરીને, થોડું ધ્યાન દોરીને અને થોડું તપસ્યા કરીને વિચારજો, હું કંઈક અલગ બેઠી છું. હું અહીં નથી, હું તો તમારા હૃદયમાં છું. હું અહીં ક્યાંય નથી ને મને ક્યાંય ગોતવાની નથી. બસ તમે સારું કરો છો ને ભક્તિના માર્ગે છો ને એટલે હું તમારા હૃદયમાં છું. તમને ચાલતા ફરતા ખાતા ઉડતા બેઠતા તમારા દરેક કાર્યમાં હું માતા તમને જોઉં છું. બસ જોવા માટે તમારે મને જોવી હોય તો ભક્તિની એક ભક્તિની નજર કહેવાય, એ ભક્તિની સુરતા કહેવાય, એ ભક્તિની
ભક્તિની આંખોથી જોજો તો હું જરૂરથી તમને દેખાઈશ. એટલે મેં પહેલાંય કીધું ને અત્યારે કહીશ કે કદાચ મારા માટે 5 રૂપિયાનું લાવો ને તો 11 રૂપિયાનું તમારી માના હાલીને આવજો, કારણ કે એની એ જ સુપાસી. પણ કહેવાય ને હક અને અધિકાર જેનો જતો હોય એને જ આય.